નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રાધ્યાપક ડોક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ MM ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. આજે હું તમારી સામે એકાંકી સાહિત્ય સ્વરૂપ એ મુદ્દો લઈને આવી છું. મિત્રો, તમે કોઈ પણ યુનિવર્સિટીના કોઈ પણ કોલેજના ગુજરાતી વિષય સાથે ભણતા વિદ્યાર્થી હો અને તમારે એકાંકીનું કોઈ પણ પુસ્તક તમારા અભ્યાસક્રમમાં જો આવતું હોય તો આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે, તો અંત સુધી જોડાયેલા રહેજો. તમે જે એકાંકીનું પુસ્તક ભણી રહ્યા છો અને એમાં જે એકાંકી છે એના પ્રશ્નો તો તમને પરીક્ષામાં પૂછાવાના જ હોય છે, પણ એનું જે સાહિત્ય સ્વરૂપ છે એટલે કે એકાંકી સાહિત્ય સ્વરૂપ એના વિશે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો જ હોય છે અને એ પ્રશ્ન એ તમારો મોસ્ટ IMP પ્રશ્ન બનતો હોય છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન બનતો હોય છે. તો આ એકાંકી સાહિત્ય સ્વરૂપ એ મુદ્દો તમને પરીક્ષામાં પ્રશ્ન રૂપે કયા કયા શબ્દોમાં પૂછી શકાય એની પહેલા હું તમને વાત કરવા માંગુ છું. તો તમને આ રીતે પણ પૂછી શકાય પ્રશ્ન, જેમ કે એકાંકી સાહિત્ય સ્વરૂપના વ્યાવર્તક લક્ષણોની વિગતે નોંધ લખો. અને આનો આ પ્રશ્ન છે એ બીજા શબ્દોમાં એ રીતે પણ પૂછી શકાય કે એકાંકી એટલે શું તે સમજાવી તેની વ્યાખ્યા આપી એકાંકીના ઘટક તત્વો કે લક્ષણોની વિગતે નોંધ લખો કે સવિસ્તાર નોંધ લખો. બરાબર, તો તમને આવા કોઈ પણ શબ્દમાં આ પ્રશ્ન પૂછી શકાતો હોય છે. તો એ પ્રશ્નનો જવાબ તમે આ 4 મુદ્દા સાથે આપી શકો. હું 4 મુદ્દા તમારી સામે મૂકું છું: પ્રાસ્તાવિક ભૂમિકા, એકાંકીની વ્યાખ્યા, એકાંકીના લક્ષણો અને સમાપન. આ 4 મુદ્દા સાથે એકાંકી સાહિત્ય સ્વરૂપની વિદ્યાર્થીલક્ષી માહિતી હું તમારી સામે મૂકી રહી છું. તો પહેલો મુદ્દો લઈએ, પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં આપણે એમ કહી શકીએ કે ગુજરાતી સાહિત્યમાં વિવિધ સાહિત્ય સ્વરૂપો અસ્તિત્વમાં છે. બરાબર, તો એ વિવિધ સાહિત્ય સ્વરૂપોની વાત કરું એ પહેલા સાહિત્ય સ્વરૂપ કોને કહેવાય એ હું તમને સમજાવવા માંગુ છું. તો સર્જક કે સાહિત્યકાર જે કાંઈ સાહિત્ય સર્જન કરે છે અને એ સાહિત્ય સર્જનને એ લેખક કે એ સર્જક જે સ્વરૂપમાં ઢાળે છે ને એને જ સાહિત્ય સ્વરૂપ કહેવાય. કોઈ લેખક પોતાના સાહિત્યને કવિતા રૂપે વ્યક્ત કરે છે, તો કોઈ લેખક પોતાના સાહિત્યને વાર્તા રૂપે વ્યક્ત કરે છે, તો કોઈ લેખક પોતાના સાહિત્યને નવલકથા રૂપે વ્યક્ત કરે છે, તો કોઈ લેખક પોતાના સાહિત્યને નાટક રૂપે વ્યક્ત કરે છે. બરાબર, તો આ કવિતા, વાર્તા, નવલકથા, નાટક, જોડકણા, આત્મકથા, જીવનકથા, રેખાચિત્રો આ બધું જ અર્વાચીન સાહિત્ય સ્વરૂપ કહેવાય. મિત્રો, મધ્યકાળમાં છે ને અલગ સાહિત્ય સ્વરૂપો હતા. જેમ કે તમે જાણો જ છો કે મધ્યકાળમાં આખ્યાન, ફાગુ, રાસ, ગરબો, ગરબી, છપ્પા, પ્રબંધ આ પ્રકારના સાહિત્ય સ્વરૂપો હતા. જ્યારે અર્વાચીન યુગમાં મેં હમણાં જ તમારી સામે મૂક્યા એ મુજબ કવિતા, વાર્તા, નવલકથા, નાટક, જોડકણા, આત્મકથા, જીવનકથા, રેખાચિત્રો આ બધા સાહિત્ય સ્વરૂપો અત્યારે અસ્તિત્વમાં છે. તો આપણો આજનો આ મુદ્દો એકાંકી સાહિત્ય સ્વરૂપ છે. તો એના વિશે આપણે એમ કહી શકીએ કે એકાંકી એ અન્ય સાહિત્ય સ્વરૂપની જેમ પશ્ચિમમાંથી આવેલું અર્વાચીન સાહિત્ય સ્વરૂપ છે. અને આ એકાંકી સાહિત્ય સ્વરૂપ છે ને મિત્રો, એ નાટકનો જ એક પ્રકાર છે. એટલે કે નાટકના જે ઘટક તત્વો કે લક્ષણો છે એ જ ઘટક તત્વો કે લક્ષણો એકાંકીના જ છે. તો પછી નાટક એકાંકીથી અલગ કઈ રીતે પડે છે? એકાંકી છે એ નાટકથી અલગ કઈ રીતે પડે છે એ હું તમને સમજાવું. તો નાટક કરતા એકાંકીમાં ટૂંકાણ હોય છે. એટલે કે નાટક કરતા એકાંકીમાં લાઘવતા હોય છે, સંક્ષિપ્તતા હોય છે અને ટૂંકાણ હોય છે. આ 3 પર્યાય શબ્દો છે: લાઘવતા, ટૂંકાણ કે સંક્ષિપ્તતા. ત્રણેયનો અર્થ એક જ થાય છે. મારું કહેવાનું એ છે કે નાટક કરતા એકાંકી ટૂંકું હોય છે અને એ રીતે નાટક કરતા એકાંકી અલગ પડે છે. અલગ પણ પડે છે અને સ્વયં સિદ્ધ સાહિત્ય પ્રકાર પણ બને છે. એટલે કે સ્વતંત્ર સાહિત્ય પ્રકાર પણ બને છે. તો મિત્રો, તમે પ્રસ્તાવનામાં આ 3 બાબતો સમજી ગયા હશો કે સાહિત્ય સ્વરૂપ કોને કહેવાય. પછી તમે બીજી એ બાબત સમજ્યા હશો કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કયા કયા સાહિત્ય સ્વરૂપો છે. ત્યાર પછીની તમે એ પણ વસ્તુ સમજ્યા હશો કે નાટક અને એકાંકી
એ સમાન લક્ષણો ધરાવતા સાહિત્ય સ્વરૂપો છે અને નાટક કરતા એકાંકી અલગ એટલા માટે પડે છે કે એકાંકીમાં ટૂંકાણ હોય છે અને એ રીતે એકાંકી એ સ્વતંત્ર સાહિત્ય પ્રકાર બને છે. આટલી વસ્તુ તમે પ્રસ્તાવનામાં સમજી ગયા હોવા જોઈએ. હવે જોઈએ આપણે એકાંકીની વ્યાખ્યા. મિત્રો, એકાંકી માટે અંગ્રેજીમાં વન એક્ટ પ્લે અથવા વન એક્ટર અથવા શોર્ટ પ્લે એવો શબ્દ વપરાય છે. આ 3 શબ્દો અંગ્રેજીમાં વપરાય છે. ફરીથી બોલું છું, વન એક્ટ પ્લે, વન એક્ટર અથવા શોર્ટ પ્લે. બરાબર. હવે આ શબ્દના પર્યાય તરીકે ગુજરાતીમાં એકાંકી શબ્દ ઉતરી આવ્યો છે અને દ્રઢ થયો છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. પેલી વ્યાખ્યા જોઈએ આપણે ભાનુપ્રસાદ ચોકસીની. બરાબર ધ્યાનથી સાંભળજો. ભાનુપ્રસાદ ચોકસી એકાંકીની વ્યાખ્યા આપતા કહે છે, એક અંક, એક જ વસ્તુ, એક જ પ્રશ્ન, એક જ વિચાર દર્શન, એક જ બેઠક, આ બધાની એકતા એટલે એકાંકી. બીજી વ્યાખ્યા બ્લેકફોર્ટે આપી છે. એ મુજબ બ્લેકફોર્ટ એકાંકીની વ્યાખ્યા આપતા કહે છે, પેલા એક દ્રશ્યના નાટકને એકાંકી કહેવાતું, પરંતુ આજે નિશ્ચિત રૂપે કહેવું હોય ને તો તે છે જે 5 મિનિટથી માંડીને 1 કલાક સુધીનું હોઈ શકે. ત્રીજી વ્યાખ્યા એવી છે એકાંકીની કે એકાંકીમાં એક જ નાટ્યાત્મક પરિસ્થિતિ હોય છે અને એનો ઉદ્દેશ માત્ર એક જ પ્રભાવ ઊભો કરવાનો હોય છે. તો આ 3 જે વ્યાખ્યા છે ને મિત્રો, એમાં એમ કહેવા માંગે છે કે એક તો એમાં કથાવસ્તુની, ઘટનાની અને એક જ વિચાર દર્શનની એકતા હોવી જોઈએ અને એ 5 મિનિટથી માંડીને 1 કલાક સુધીનું પણ હોઈ શકે અને એનો ઉદ્દેશ માત્ર એક જ હોય, એક જ પ્રભાવ ઊભો કરવાનો. તો આ 3 વ્યાખ્યા ઉપરથી જે કાંઈ એકાંકીના લક્ષણો આપણે તારવી શકીએ એ આપણે હવે જોવાના છે. તો તમે પ્રસ્તાવના જોઈ, એકાંકીમાં તમે 3 વ્યાખ્યા જોઈ અને હવે આપણે જોશું એના લક્ષણો. તો હું તમારી સામે 10-12 જેટલા એકાંકીના લક્ષણો મૂકું છું અને એ લક્ષણો આ વ્યાખ્યાઓને મળતા હોય છે, એટલે કે વ્યાખ્યા ઉપરથી જેના લક્ષણો આપણે અલગ તારવી શકતા હોય છે. અને વ્યાખ્યા જોયા પછી આ એકાંકીના જે લક્ષણો તમે સાંભળશો ને એટલે તરત જ તમે એકાંકી સાહિત્ય સ્વરૂપ કોને કહેવાય ને એમાં શું હોય, કેવા કેવા લક્ષણો ધરાવે છે અને કયા કયા ઘટક તત્વો છે, આખો પ્રશ્ન તમે સમજી જવાના છો. તો પેલું લક્ષણ છે એકાંકી એક દ્રશ્યમાં તો ક્યારેક અનેક દ્રશ્યમાં વિભાજિત હોય છે. બીજું લક્ષણ, એકાંકી અલ્પ સમય મર્યાદામાં ભજવાય છે. એ 5 મિનિટથી માંડીને 1 કલાક સુધીનો સમય મર્યાદા પણ ધરાવતું હોય છે. ત્રીજું લક્ષણ, સંક્ષિપ્તતા કે ટૂંકાણ કે લાઘવતા એ એકાંકીની મહત્વની વિશિષ્ટતા છે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો ટૂંકા સમયમાં એકાંકીએ કથાવસ્તુ, ભૂમિકા, આરંભ, વિકાસ અને અંત સુધી પહોંચવાનું હોય છે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ, એકાંકીમાં એક જ નાટ્યાત્મક પરિસ્થિતિ અને એક જ ઘટના રજૂ થતી હોય છે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો એકાંકીમાં અભિનય ક્ષમતા હોવી જરૂરી છે, કારણ કે એકાંકી સ્ટેજ ઉપર ભજવી શકાય તેવું સાહિત્ય સ્વરૂપ છે. ત્યાર પછીનું લક્ષણ, એકાંકીમાં આવતા અંક, વિવિધ રસ, કથાવસ્તુ, વિચાર, પ્રશ્ન વગેરેમાં સુસંવાદિતા હોવી જોઈએ, એટલે કે એ બધું એક જ હોવું જોઈએ. આગળ આપણે ભાનુપ્રસાદ ચોકસીની જે વ્યાખ્યા જોઈ ને એ મુજબ આ લક્ષણ છે. ભાનુપ્રસાદ ચોકસીએ વ્યાખ્યામાં એ જ કીધું હતું કે એક અંક, એક જ વસ્તુ, એક જ ઘટના, એક જ ચોટ, એક જ પ્રશ્ન, એક જ વિચાર દર્શન, એક જ બેઠક, આ બધાની એકતા જેમાં હોય ને એને એકાંકી કહેવાય. તો આ લક્ષણમાં પણ એમ જ કીધું છે કે એકાંકીમાં આવતા અંક, વિવિધ રસ, કથાવસ્તુ, વિચાર, પ્રશ્ન વગેરેમાં સુસંવાદિતા હોવી જોઈએ. ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો સંવાદો એ એકાંકીનું પ્રાણ તત્વ છે. એકાંકીમાં સંવાદો વેધક, ચોટદાર અને પ્રેક્ષકોની લાગણીને પકડી રાખે એવા હોવા જોઈએ. ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો એકાંકીમાં પાત્રો, સાધનો, શબ્દો, દ્રશ્યો
ઓછા, માપસર અને પ્રમાણસરના જ હોવા જોઈએ. ત્યાર પછીનું લક્ષણ, એકાંકીનું કથાવસ્તુ અસરકારક, ચોટદાર અને હૃદય સંસરવું ઉતરી જાય એવું હોવું જોઈએ. ત્યાર પછીનું લક્ષણ, એકાંકીનો આરંભ અને અંત સચોટ અને મર્મગામી હોવો જોઈએ. ત્યાર પછીનું લક્ષણ, એકાંકીનો આયોજન અને વસ્તુ સંકલના એકાંકીની સમગ્ર લક્ષી સફળતા માટે જવાબદાર છે. તો મેં તમારી સામે લગભગ 12 જેટલા લક્ષણો મૂક્યા છે. આ બધા જ લક્ષણો ખૂબ અગત્યના છે અને આ બધા જ લક્ષણો ધરાવતા હોય એવું એકાંકી એ ખૂબ સંપૂર્ણ સફળ એકાંકી કહેવાય. તો મિત્રો, આપણે એકાંકીની પ્રસ્તાવના જોઈ, એકાંકીની વ્યાખ્યા જોઈ અને એકાંકીના લક્ષણો જોયા. અને હવે આપણે સમાપનમાં એમ કહી શકીએ કે એકાંકી એ અર્વાચીન સાહિત્ય સ્વરૂપ છે. એ પશ્ચિમમાંથી આવેલું સાહિત્ય સ્વરૂપ છે. નાટક જેવા જ લક્ષણો ધરાવતું હોવા છતાં ટૂંકાણ કે લાઘવતાને કારણે નાટકથી અલગ પડતું અને સ્વયં સિદ્ધ બનતું સાહિત્ય સ્વરૂપ છે. એકાંકી સાહિત્ય સ્વરૂપ વાંચવા કરતાં ભજવવા માટે વધુ લખાય છે. પ્રેક્ષકો પૂરા રસથી એક જ બેઠકે એનો આસ્વાદ માણી શકે એવું એનું આલેખન હોવું જોઈએ. તેથી જ એમાં અભિનય ક્ષમતા પણ હોવી જરૂરી છે. એકાંકીને આંખથી જોઈને જ પામી શકાય છે. તેથી જ તો કહેવાય છે કે એકાંકી એ આંખની કલા છે, આંખથી સાંભળવાની કલા છે. આ સાહિત્ય સ્વરૂપ ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. તો મિત્રો, આ હતા એકાંકી સાહિત્ય સ્વરૂપના લક્ષણો. અને આટલા લક્ષણો જો કોઈ પણ એકાંકીમાં હોય તો એ સંપૂર્ણપણે સફળ એકાંકી નીવડે. બરાબર છે? તો આ મુદ્દો મેં તમારી સામે મૂક્યો છે. આ વિદ્યાર્થીલક્ષી માહિતી છે, વિદ્યાર્થીને ખૂબ જ ઉપયોગી થવાની છે. ફરીથી તમને કહી દઉં કે તમારા અભ્યાસક્રમની અંદર ગુજરાતી એકાંકી તમે જો ભણતા હો તો તમને આ મુદ્દો ખૂબ જ અગત્યનો બનવાનો છે તમારા માટે. તો તમે આનો ઉપયોગ કરજો અને પરીક્ષામાં સારી સફળતા મેળવજો એવી મારી તમને હાર્દિક શુભેચ્છા છે. તમે કઈ કોલેજના વિદ્યાર્થી છો એ પણ મને જણાવજો અને તમને આ વિડીયો ઉપયોગી થયો છે કે નહીં, તમને આ પ્રશ્ન સમજાણો છે કે નહીં એ પણ તમે મને જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે. તો મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સર્વેને મારા હાર્દિક નમસ્કાર.